ચૈતરભાઈ વસાવાનો મહિને પગાર લાખો રૂપિયા છે। એમની જોડે મોઘી મોઘી ગાડીઓ પણ છે અને મોઘું ઘર પણ છે અને સારો પરિવાર, બે પત્નીઓ અને નાના નાના બાળકો, એટલે કે સારી ફેમિલી છે। અને ચૈતરભાઈ વસાવાની લાઈફસ્ટાઈલ 2026 આજનો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે ચૈતરભાઈ વસાવા જે પોતાની જનતાના હક અને અધિકાર માટે લડત લડે છે અને એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। તમે વિચાર કરો કે ગુજરાતના એકમાત્ર એવા ધારાસભ્ય છે જે પોતાની જનતા માટે વારંવાર સરકાર સામે, પોલીસ સામે લડત લડે છે અને વારંવાર જેલમાં પણ જાય છે। આજે ચૈતરભાઈ વસાવા જોડે ફરવા માટે ગાડી છે, રહેવા માટે સારું ઘર છે અને મિત્રો એમનો મહિને લાખોની અંદર પગાર છે। તો શું કામ ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જાય છે? એમના જોડે પૈસા છે, ઘર છે, સારી લાઈફસ્ટાઈલ છે, તો શું લેવા આવી અત્યારે હાલ લડત કરતા હશે જો કે એમને વારંવાર જેલમાં જવું પડે? પણ મિત્રો ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાની જે ચાહના છે એવી ચાહના કંઈક અમુક લોકોની જ હશે। મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો, કારણ કે ચૈતર વસાવા જોડે અત્યારે હાલ બધું છે પણ ચૈતરભાઈ વસાવા પોતાની જનતા માટે થઈને ભાઈ વારંવાર જેલમાં જાય છે, વારંવાર ક્યાંક ને ક્યાંક લડત ચાલુ જ રાખે છે। જો કે ચૈતરભાઈ વસાવા એવું વિચારે છે કે ક્યાંક ને ક્યાંક હું મારી જનતાને ન્યાય અપાવી શકું અને અમારા હક અને અધિકારની જે લડત છે એ હું લડી શકું અને જે મારી જનતાને ન્યાય અપાવવા માંગુ છું એ ન્યાય મળી જાય। જો કે આ વાત ઉપરથી ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। અત્યારે હાલ પણ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। તમે જોયું કે લાખો અને હજારોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા। ભાઈ ચૈતરભાઈ વસાવાની આવી સારી લાઈફસ્ટાઈલ હોવા છતાં ચૈતરભાઈ વસાવા કેમ વારંવાર જેલમાં જઈ રહ્યા છે? તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવા જોડે બધું જ છે। ચૈતરભાઈ વસાવા રાજકારણમાં ન રહે તો એ સારી લાઈફસ્ટાઈલ જીવી શકે છે, બીજી પાર્ટીમાં જોડાઈને તેમને મહિને લાખો રૂપિયા પણ પગાર મળી શકે છે। પણ ચૈતરભાઈ પૈસાની કોઈ પણ જાતની લાલચ નથી કરતા, પોતાની જનતા માટે લડત લડે છે અને ન્યાય અપાવતા જ રહે છે। એટલા માટે જ એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। દર્શક મિત્રો, આ બાબતે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।